હેલો બ્યુટીફુલ પીપલ્સ, વેલકમ છે અમારા નવા વ્લોગમાં. અમારા વ્લોગનું નામ છે પાયલ નાકરાણી વ્લોગ. જો તમને ખબર ન હોય તો નવા છો તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે અમે જઈ રહ્યા છીએ કોડકી ગામથી થોડું દૂર આવેલું છે હનુમાનનું મંદિર, ત્યાં કને આ એનો રસ્તો છે. તમે જુઓ કે કઈ રીતે અમે હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ. માનુકવાથી થોડુંક જ દૂર છે હનુમાન દાદાનું આ મંદિર. અમે હનુમાન દાદાના મંદિરે પહોંચી આવ્યા છીએ. ચાલો હનુમાન દાદાના મંદિરે ઉપર. અહીંયા જે દેખાય છે એ કોડકી ગામનો નજારો છે. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર ટેકરી ઉપર હતું, એટલે અમને અહીંયાથી ઉપર જવાનું હતું ચાલીને. થોડુંક જ ઉપર હતું એટલે વાંધો ના આવ્યો. બધા મસ્ત રીતે એન્જોય કરતાં કરતાં અમે ઉપર પહોંચી ગયા, મસ્તીની વાતો કરતાં કરતાં. આ છે અમે થોડોક ઉપર ચાલ્યા તો અહીંયા કને મિની ગાર્ડન આવ્યું. હજી હનુમાન દાદાનું મંદિર તો થોડું વાર હતું. અહીંયા કને શંકર ભગવાન અને પાર્વતી માની મૂર્તિ પણ હતી, તો બધા ફોટોગ્રાફી કરતા હતા. ફોટો પાડી લઈએ તો ખબર પડે, યાદગીરી રહી જાય કે ના અમે ગયા હતા, અમે ફોટા પણ પાડ્યા છે એવી રીતે. અહીંયાના ઉપર જેમ જેમ ઉપર જતા હતા એમ જ નજારો બહુ ખૂબસૂરત લાગતો હતો. હવે અમે હનુમાન દાદાના મંદિર ઉપર પહોંચી ગયા છીએ, ઉપર છે. અને આ છે હનુમાન દાદાનું મંદિર. બહુ મસ્ત હતું. બધા દર્શન કરે છે. જો તમે બાનુકવાની આજુબાજુ હો તો તમે આ મંદિરે ચોક્કસ આવજો, કારણ કે અહીંયા બહુ મજા આવે છે અને હનુમાન દાદાના મંદિરે બહુ જ એન્જોય કરશો. આ છે હનુમાન દાદાનું મંદિર અને આ છે હનુમાન દાદા. હનુમાન દાદાની મોટી મૂર્તિ પણ હતી અને ઉપરથી આખું કોડકી ગામ દેખાતું હતું. બહુ મસ્ત નજારો હતો. એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય અહીંયા નજારો જોઈને જ. પછી બધાએ વારાફરતી દર્શન કર્યા અને અહીંયા કને હનુમાન ચાલીસાનો પાઠ પણ અમે કર્યો હતો. જોઈ શકો છો કે બધા હનુમાન ચાલીસાનો પાઠ પણ કરે છે. જો તમે આ મંદિર જોયું ન હોય તો તમે ચોક્કસ આ મંદિરે આવજો, તમને પણ મજા આવી જશે. અમે તો ખૂબ જ મજા આવી ગઈ આ મંદિરે આવીને. અમે પણ ફર્સ્ટ ટાઈમ જ આવ્યા હતા મંદિર પર. બહુ મજા આવી ગઈ અમને. હવે અમે બધા જતા હતા ગાર્ડનમાં રમવા માટે, તો મમ્મી કે ચાલો બધા છોકરાઓને હું ગાર્ડનમાં રમવા માટે લઈ જાઉં. અહીંયા અમે મસ્તી કરતા હતા અને એક્સરસાઇઝ પણ કરતા હતા સાથે સાથે અમે બે બહેનો. હવે કૃષ્ણા અહીંયા કને બીજી સાયકલવાળી એક્સરસાઇઝમાં ગઈ. જુઓ આ એક સાયકલવાળી એક્સરસાઇઝ છે. આ ગાર્ડનમાં બધી એક્સરસાઇઝની જ ગેમો હતી. અહીંયા કને કુશ ને ઉમંગ પણ એક્સરસાઇઝ કરે છે. માસા કે લાવ હું પણ એક્સરસાઇઝ કરું, એટલે માસા પણ એક્સરસાઇઝ કરવા માંડી ગયા હતા.
તમે પણ જુઓ કે માસા કેવી રીતે એક્સરસાઇઝ કરે છે. માસાને જોઈને મામા કહે લાવ હું પણ એક્સરસાઇઝ કરું કે મને પણ મજા આવે એક્સરસાઇઝ કરવાની. તો બંને એક્સરસાઇઝ કરવા માંડી ગયા. અને પહેલી સાઈડ ઉમંગ ને પપ્પા પણ એક્સરસાઇઝ કરતા હતા. અંધારું થઈ ગયું તો પણ ખબર ના પડે. અહીંયા હનુમાનના મંદિરે અમે આવ્યા તો પછી હવે ટાઈમ થઈ ગયો હતું ઘરે જવાનો, તો પછી અમે બધા ઘરે તરફ નીકળી ગયા. અમે બધા હવે ઘરે જઈ રહ્યા છીએ. હનુમાન દાદાને જય શ્રી કૃષ્ણ કરીને અમે બધા જઈએ છીએ હવે ઘરે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.